પ્રબલ ન્યૂઝ, હર ખબર આપ તક। નમસ્કાર દર્શક મિત્રો, હું છું હનીફ મલેક, આપની સાથે આપ જોઈ રહ્યા છો પ્રબલ ન્યૂઝ। હવે આપણે વાત કરીશું મહત્વના સમાચાર વિશે। સમાચારમાં વાત કરીએ સિદ્ધપુર શહેરની, તો સિદ્ધપુરમાં ઠેર ઠેર હોલિકા દહન કરાયું। વાત કરીએ સિદ્ધપુરની, તો ધર્મનગરી સિદ્ધપુરમાં દરેક તહેવારોની વિશિષ્ટતાથી અનોખી ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભારતભરમાં હોળી દિવાસળી કેરોસીન ઘી તેલથી પ્રગટાવવામાં આવે છે, જ્યારે સિદ્ધપુરમાં હોળીને સૂર્યના સૂક્ષ્મ કિરણને બિલોરી કાચમાં ઝીલીને પ્રગટાવવામાં આવતી હોય છે, અને આ પ્રગટાવેલ હોળીના અંગારાઓને છાણાઓમાં લઈને શહેરના વિવિધ શેરી મહોલ્લાઓમાં વાજતે ગાજતે લઈ જઈને હોળી પ્રગટાવાતી હોય છે। આ પ્રાચીન પરંપરા પ્રાચીન સમયથી અકબંધ જળવાઈ રહી છે। આ ઉપરાંત જુદા જુદા સોસાયટી, મહોલ્લા, પોળો વિસ્તારમાં હોલિકા દહન કાર્યક્રમ યોજી પર્વ મનાવાયો હતો। સોસાયટી, મહોલ્લા વિસ્તારના મુખ્ય ચોકમાં છાણા લાકડાની હોળી ખડકાવવામાં આવી હતી, જ્યાં બધા ભેગા થઈ હોળી પ્રગટાવી અને લોકોએ પ્રદક્ષિણાઓ પણ કરી હતી અને લોકોએ ધન્યતા પણ અનુભવી હતી। વર્તમાન સમયે લગ્ન કરેલ નવ દંપતીઓ હોલિકાના 5 ફેરા ફરી શ્રીફળ, મકાઈ, ધાણી, ખજૂર જેવી ચીજવસ્તુઓ આગમાં અર્પિત કરી હતી, તેમજ પૂજા અર્ચના કરવામાં આવી હતી। સાથે સાથે જે પણ દંપતીને પહેલા ખોળે દીકરો અવતર્યો હોય કે દીકરી, તેને ખોળામાં લઈને દિયર અને ભાભી ફેરા ફરે છે। રિપોર્ટર સુનિલ ઠાકોર, સિદ્ધપુર।